કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. વાગી ગયા છે 5:30 અને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. આજે તમે કપડા જોઈ લ્યો, અંદર સૂકવા છે, કારણ કે આજે આખો દિવસ ઝરમર એવું ચાલુ જ હતું. એટલે પછી હું કઈ ઉપર ગઈ નહીં. મેં કીધું થોડાક સુકાયા છે ને એ પાછા ભીના થઈ જશે. ઝરમર ચાલુ એટલે પછી કઈ આપણને ખબર નહીં. વધારે વરસાદ આવે તો આપણને ખબર, એટલા માટે પછી અંદર જ સૂકવી દીધા. કાલ રાતે તો સારો વરસાદ હતો, તો આખી રાત આવ્યો હતો, એટલે સારો વરસાદ હતો. હવે રસોઈનું વિચારું છું, વહેલી રસોઈ બનાવવી પડે. શું રસોઈમાં બનાવું એ વિચારું છું. જો સવારે ટિફિનમાં બનાવ્યું હતું ભરેલા રીંગણાનું શાક, એટલે અત્યારે કઈક કઠોળ કે એવું જ બનાવું જોઈએ. પછી સવારે બકાલું રાતે તો પછી ભાવે નહીં. જોઈશ હવે કઈ દાળ કે કઈક બનાવું. જો હજી વાસણ ચડાવવાના બાકી છે. બધું ધોયું હતું, ડુંગળીનું પિંજરું બધું ખાલી કર્યું હતું, તો અહીંયા રાખી દીધું. જો વાસણ તો અત્યારે વાસણ શું કહેવાય મોડા ચડાવવા પડે છે, કારણ કે પછી ભીના હોય છે. અત્યારે તમને બધાને ખબર જ, ફટાફટ સુકાય નહીં. તો જો આમાં અહીંયા છે દાળ. હવે આમાંથી કઈ બનાવું? જો આમાં છે મસૂરની દાળ, અને આમાં છે પંચરત્ની દાળ, આમાં છે ચોરા સુકેલા, અને આમાં શું છે મગફળી દાળ. અહીંયા અડદની દાળ ને એ છે. હવે કઈ બનાવવું? આમાંથી હું વિચારમાં પડી ગઈ કે કઈ દાળ બનાવું. તો પછી કઈક બનાવી નાખું. પેલા અહીંયા વાસણ છે બધા ચડાવી દઉં. ડુંગળી પીંછરું ખાલી થયું હતું, પછી થોડીક ડુંગળી હતી તો આપણે એવું રેગ્યુલર પીંછરું રાખતા હોય, બધું ડુંગળી બટેટાનું એમાં રાખી દીધી. ના ધોઈ નાખી. મેં કીધું પાછા આવે ડુંગળી વાળા તો લઈ લઈએ. અત્યારે વરસાદની ડુંગળી પણ બહુ મોંઘી થઈ છે, એટલા માટે મેં કીધું આવે ને તો લઈ લઈએ. હજી કઈ પાણી એવું નથી. પેલા વાસણ બધું ચડાવી લઉં, પછી કઈક વિચારીએ કે આજે શેનું શાક બનાવીએ. તો સારું, ચાલો હવે તમે વ્લોગ આગળ જોતા રહેજો. હવે હું રસોઈનો વિચારતી હતી. હું તને બધાને કહેતી હતી કે શું બનાવું. તો પછી આપણે જઈને મમ્મીને પૂછી લીધું હતું કે અમારે શાક રોટલીને એવું કઈ ખાવું નથી, કે ખીચડી બનાવ, ખીચડી અને દૂધ ને એવું ખાવું. તો મેં કીધું વાંધો નહીં. કાલે જો એવું જ બનાવ્યું હતું, બાજરાના રોટલા અને શું કહેવાય માખણ ને એવું જ ખાધું. તો આજે કે ખીચડી અને દૂધ ને એવું ખાવું છે રાતે. તો મેં કીધું કઈ વાંધો નહીં, તમને ખીચડી ખાવીશ તો આપણે સરસ મજાની ખીચડી બનાવી નાખશું. તો અહીંયા લઈ લીધો છે ખીચડીનો ડબ્બો. હવે આમાંથી લઈ લે થાળી. થોડીક આપણે ખીચડી પલાળી દઈ, થોડીક જ બનાવે. સારું, દૂધ ને ખીચડી ને એવું ખાય તો મજા આવે. તો જો આટલી કાઢી લીધી. તમારા ઘરમાં કોણ દૂધ ખીચડી ખાય છે? કોમેન્ટ કરીને તો કહેજો. તો હવે થોડીક વાર માટે આને પલાળી દો. પલાળીને બનાવીએ તો બહુ મસ્ત થાય. થોડીક વાર હવે પલળે. આમાં અત્યારે રાતે આપણને એવું જમવાનું ભાવે. માખણ ને બાજરાનો રોટલો મજા આવે. મેં કાલ પહેલી વાર ખાધો તો બહુ મજા આવી. મેં કીધું આ તો મજા આવે. મને ક્યારેક માખણ ને એવો રોટલો ને એવું ન ભાવે. મેં કીધું લાવ ને આ ખાઈશ તો હું આજે ખાવ. નકર મને તો અથાણું રોટલો હોય તોય ભાવે. એટલા માટે જો આપણે અહીંયા ખીચડી પલાળી દીધી. આજે બધાને એવું મન થયું છે કે ખીચડી અને દૂધ, કે રોટલી નથી બનાવતા, દૂધ અને ખીચડી બનાવજો. મેં કીધું કઈ વાંધો નહીં, તો દૂધ અને ખીચડી બનાવશું. જો પાણી આવી ગયું છે, મોટર ચાલુ કરી દીધી. ઉપર ક્યારનું ભરાતું હતું અને જો ટાંકો તો ભરાઈ ગયો. તો નળી કાઢી લઈએ. ટીપણું ભરવાનું નથી કઈ. આજે પછી ઉપરથી જ મેં પાણી લીધું, એટલે કઈ ટીપણું ભરવું નથી. અને આ છોડને બધા કઈ પાણી પીવડાવવાની અત્યારે જરૂર છે નહીં. ઝરમર વરસાદ ચાલુ જ હતો, એટલે કઈ પીવડાવે નથી પાણી. અહીંયા અંદર પીવડાવે તો હમણાં પછી પીવડાવી દો. જો વાતાવરણ તો એવું જ છે. આમ તૂટી પડે ને વરસાદ તો મજા આવે નાવાની. આની પેલા આવ્યો ને ઉપર, આની પેલા વરસાદ આવ્યો હતો ને ત્યારે હું ઉપર ગઈ હતી. મજા આવી ગઈ હતી નાવાની. સાવેનો લઈને ઉપર ચડી ગઈ હતી. ફટાફટ બધું મસ્ત ધોઈ નાખ્યું. આમ વરસાદ આવતો હોય ઉપરથી તો ધોવાની મજા આવે. ઓલું તો આપણે નળિયાથી આમ ધોઈ ન મજા આવે. ઓલું તો ઉપરથી પાણી આવતું હોય તો ધોવાની મજા આવે. વરસાદ ફૂલ આવે એટલે નાવાનું તો છે જ. જો આજે એવું વાતાવરણ છે થાય કે ફૂલ વરસાદ આવે છે એટલે નાવા વયું જવું એ ઉપર. આજે તો હું તમને વિડીયો બતાવીશ. જો ફૂલ વરસાદ આવશે ને તો નાતા આવીશ ને બધા એવો વિડીયો બનાવીશ. ઓલી વખતે પછી ફટાફટ મને ભૂલાઈ ગયું હતું. એટલે કેટલા વાગે એમ તો મેં રસોઈ બનાવી લીધી ને પછી જ વરસાદ આવ્યો હતો.
પછી હું ઉપર ગઈ હતી નાવા. તો વરસાદમાં નાવાની બહુ જ મજા આવે. વરસાદમાં નાવાની કોને કોને બહુ મજા આવે કોમેન્ટ કરીને કહેજો. ઝરમર ઝરમર આવતો હોય ને એમાં ન મજા આવે. ફૂલ વરસાદ આવે તો નાવાની મજા આવે. તો હવે ખીચડી થોડીક વાર મેં કીધું ભલે પડે પછી ખાલી વઘારી નાખ. દૂધ જઈ આવશે ત્યારે લેતા આવશે પછી ગરમ કરી નાખીશ દૂધ. નાઈન ફ્રેશ થશે ત્યાં તો દૂધ ખરી જાય. દૂધ ખીચડી ભાવે તમને બધાને કે ન ભાવે કોમેન્ટ કરીને કેજો. શું છે મેં કીધું બાર તો ખીચડી પલાળીને રાખી દીધી છે. અને જો આસનિયા શું સોરી પગલું છે અહીંયા 2 દિવસથી મેં સૂકવા હજી સુકાણા નથી. કારણ કે તડકો જ નથી નીકળતો. તડકો નીકળે તો સુકાય ને. જો આવું ને આવું વાતાવરણ હોય તો પછી કઈ સુકાતા નથી. એમ તો કાલ મેં ઉપર નાખ્યા હતા તોય ભીના ભીના છે. પછી એમના મૂક દઈએ તો એમાંથી વાસ આવે એટલે મેં કીધું ભલે ત્યાં સુકાય સાવ સુકાય તો ત્યાં સુધી ભલે મેં કીધું યા રહી. તડકો આવે ને તો સુકાય તો થાય. પણ જો વાતાવરણ આખો દિવસ આવું ને આવું જ હોય સવારમાંથી આવું જ વાતાવરણ હોય એટલે પછી કઈ સુકાણા નથી. એમ તો કપડા થોડા થોડા સુકાઈ ગયા છે. તો ચલો થોડું થોડું ભીનું છે. આટલી વચ્ચે જગ્યા હાલવાની રાખો પછી મગર બધી આમ સળંગ કપડા સૂકી દે ને તો પછી હાલવામાં નડે. આમ તો કાવે તો કઈ દેખાય નહીં. તો સારું ચાલો હવે હમણાં ફટાફટ ખીચડી બનાવી નાખું. આપણે ખાલી ખીચડી બનાવી નાખી એટલે કે હજી વઘારી છે. સીટીઓ પડે ખીચડી બની જાય પછી આપણે ખીચડી બંધ કરી દઈએ. થોડીક જ બનાવી છે એટલે કઈ એટલી બધી સીટી પાડવાની જરૂર નથી. જો આમાં લઈ લીધી વરિયાળી. મને વરિયાળી ખાવાનું મન છે. જો કોને કોને વરિયાળી ભાવે. જેને વરિયાળી ભાવતી હોય કોમેન્ટ કરીને કહેજો. મજા આવે વરિયાળી ખાવાની. મજા આવે વરિયાળી સાથે શું કહેવાય સાકર હોય ને તોય મજા આવે. એરે સાકર જે ભાવતું હોય તો એ પણ ખવાય. મન તો વરિયાળી સાકર પણ ખવાય મજા આવે. ખીચડીમાં ખીચડી પડે ને વરિયાળી ખાઈને માથે પાણી પીજો બહુ મજા આવે. વરિયાળી સાકર ખાધી પછી ઉપરથી પાણી પીધું ને ગરમી તો જો થાય. બહાર મસ્ત ઠંડો પવન આવે. અંદર ગરમી થાય. મેં કીધું પછી જ ઉપર જાઉં ખીચડી બનાવીને બંધ કરી દો ને વળી પાછું નીચે આવું નહીં. થોડુંક પાણી છે સીટી પાડી જાય તો સીટીઓ ભલે પડે. પવન કેવો મસ્ત હોય ત્યારે જ આટલા કપડા હાલતા હોય. તો મમ્મીને આવવાનો ટાઈમ થઈ જાય. મમ્મીને હજી તો આવ્યા નથી. બાર મસ્ત પવન એટલે કેવું મસ્ત વાતાવરણ. ગાયો હાલી જાય. એક બે વાં ખાઈ છે જો. આમ જો પવન નું કોકે આમ લસણ ખીલું હોય છે ને તો પવન નું બધું આ બાજુ આવીને ભરાઈ જાય. નાખું બધું જો ખરાબ થઈ ગયું. પવન આ બાજુ હોય છે એટલે આ બાજુ આવ્યું. કેવું મસ્ત વાતાવરણ. હાલો હવે કરી દઈએ બંધ. પવન હોય એટલે પછી લસણ ફોડીને આપણે છોકરા ઉડાડી દઈએ તો શું થાય. એક સીટી પડી જવા દે પછી કરી દઈએ બંધ. વરિયાળી ખાલી પી લે પાણી. તો વરિયાળી પર પાણી પીવું તો મને તો બહુ મજા આવે. તમે બધા પીવ કે નહીં કોમેન્ટ કરીને કહેજો. મને તો ભાવે એવું. સાકર ખાવી હતી પણ નીચે હતી પછી મેં ન ખાધી. તો સારું ચાલો હવે તમે બ્લોગ આગળ જોતા રહેજો. કે મારી મમ્મી પાન ખાય બોલો. ના ભાઈ ફાકી નથી ખાવી. મસાલા વાળું મીઠું પાન ખાવ છું ભલે કેજો. અને હવાર આટલું જો ટિફિનમાં ગુવાર વીણું. આજે અમારે કઈ ખીચડી ને એવું ખાવાનું હતું
ને ખાઈ લીધું કા હા ખીચડી દૂધ ખીચડી ને દૂધ હમણાં અમે એવું જ ખાય છે જો સવાર આટલું વીણી છે ગુવાર બટેટાનું શાક સવાર કરવું હોય ટિફિનમાં હાલો બધા ગુવાર વીણવા ના રીંગણા તો જવો કેટલાક રીંગણા લઈ આવ્યો તો 500 રીંગણા લેવાય 250 ઘણા થઈ જાય નાખી દેવાના રીંગણા બટેટા કરીને હા કમ નહીં હાલો બધા ગુવાર વીણવા અમારા વિડીયો સારા લાગતા હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા